તો ખેડૂત મિત્રો ફુલાવર પણ આવ્યું છે અને એનું લોકલ ફુલાવર છે ડીસાનું, જે ઇકબાલગઢ ગામ છે ત્યાંનું. જય માતાજી ખેડૂત મિત્રો, આજે તારીખ છે 30/7/2026, જુલાઈનો એન્ડ અને માર્કેટમાં હજી સુધી ખેડૂતો આવ્યા નથી. ઓછો માલ આવ્યો છે હજી સુધી, પણ શરૂઆત થઈ રહી છે કારણ કે ગરમી બહુ પડે છે અત્યારે. વરસાદની આગાહી છે પણ વરસાદ નથી. વરસાદે 3 દિવસથી વિરામ લીધી છે અને આપણે ખાસ કરીને આજે બહુ જ ગરમી છે. સોલેટ ગરમી વધારે હોવાના લીધે કદાચ જો અને માર્કેટમાં શું ભાવ ચાલે છે એ પણ તમને જણાવીએ. ફક્ત વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે માર્કેટમાં આવી ગયા છીએ અને ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે અને ખાસ કરીને અમારા ડીસામાં ભીંડા બરોબર છે. જો ક્વોલિટી ગિલોડી ને ભીંડા પણ સારા જ છે. અત્યારે જો રિક્ષામાં ભરાઈને ભીંડા આવી ગયા છે, ખેડૂત માલ લઈને આવી ગયા છે પોતાનો. જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો છો? ખૈડોસણના ભીંડા છે અને જો ભીંડા 1 નંબર છે. અને અહીંયા બધો માલ ઉતરવા માંડ્યો છે ખેડૂતોનો. અને ગિલોડીમાં અત્યારે 25 થી 30 રૂપિયાની બજાર મૂકી છે. પછી શું ભાવ વેચાય છે અલગ વસ્તુ છે. પછી જેવી ક્વોલિટી એવા ભાવ છે. બધી અલગ અલગ ક્વોલિટી, અલગ અલગ ભાવ છે. અને આ દેશી રીંગણ છે અને દેશી રીંગણમાં શું ભાવ મૂકેલા છે અત્યારે? હા, જો 50 રૂપિયાની બજાર મૂકી છે. પછી જેમ જેમ માર્કેટમાં આવક વધશે એમ કદાચ 1-2 રૂપિયા ઘટશે, બરોબર છે. બાકી જેવી ક્વોલિટી એવા ભાવ છે. અને ભીંડામાં અત્યારે બજાર મૂકી છે 30 થી 35 રૂપિયાની, અને 25 રૂપિયા પણ થઈ શકે. બાકી 30-35 રૂપિયાની બજાર મૂકી છે. જે લોકલ લેવાવાળા છે વેપારી, એમના માટે. અને દૂધીમાં અત્યારે બજાર મૂકી છે 25 થી 30 રૂપિયાની. અને કાકડીમાં બજાર મૂકી છે 40 રૂપિયાની, 35 થી 40 રૂપિયા. પછી જેવી ક્વોલિટી એવા ભાવ છે. અને જો અમેરિકન મકાઈ છે, 1 નંબર માલ છે અને 20 થી 25 રૂપિયાની બજાર મૂકી છે. 20 થી 25 રૂપિયાની. અને મરચામાં શું ભાવ મૂક્યા છે બેંગ્લોરીમાં? અને મરચામાં અત્યારે આ માલ તો 15 થી 20 રૂપિયાની બજાર છે. બાકી સારા માલના સારા ભાવ છે. સારો માલ આવે તો 30-35 રૂપિયાની બજાર ગણાય. 30 થી 35 રૂપિયાની બજાર ગણાય. પછી જેવી ક્વોલિટી એવા ભાવ. અને જો સોનું આવ્યું છે, ચોળી એટલે સોનું કહેવાય નહીં? ચોળી 1 નંબર આવી છે. જો ચોળી આવી છે. હા, ચોળી આવી છે. ચોળીના શું બજાર મૂકી છે? કદાચ આની હરાજી થશે, લગભગ હરાજી પડશે ચોળીની. કારણ કે ચોળી માર્કેટમાં અત્યારે બહુ ઓછી આવે છે અને ભાવ પણ સારા ખેડૂતને મળી રહે છે આમાં. અને કોબી ખાસ કરીને અત્યારે ડીસા માર્કેટમાં બહારથી જ આવે છે. અહીંનું લોકલ ઓછું આવે છે. અને બહારથી જે માલ આવે છે એમાં અત્યારે 20 થી 25 રૂપિયાની બજાર છે કોબીમાં. પછી જેવી ક્વોલિટી એવા ભાવ છે. સારી ક્વોલિટીના સારા ભાવ આવે છે, બરોબર છે. અને બધા હોલસેલ ભાવ છે. કોઈ રિટેલમાં, આમાં કોઈ રિટેલ નથી ભાવ, બરોબર છે. અને હરેક દુકાને અલગ અલગ ભાવો છે. 1-2 રૂપિયાનો ડિફરન્ટ રહે છે. 1-2 રૂપિયાનો ડિફરન્ટ રહે છે. દેશી ગવારમાં અત્યારે 80 થી 90 રૂપિયાની બજાર છે. 80 થી 90 રૂપિયાની. વેપારીએ ડુંગળી લીધી છે અને બમ્પર સાઇઝ લીધી છે, એટલે બમ્પર સાઇઝના ભાવ અલગ હોય છે. શું ભાવ લીધી છે શેઠ? 28 રૂપિયા લીધી છે. અને 1 નંબર માલ લીધો છે શેડો, મોટી સાઇઝ. ખાસ કરીને રેશિયોમાં બગાડ ઓછો નીકળે. એ 2 રૂપિયા ઊંચા પડે પણ બગાડ ના નીકળે, બરોબર છે. અને આવી ગરમીમાં સાહેબ ખેડૂત ખેતરમાં મજૂરી કરે અને એને જો પૂરતો ભાવ ના મળે તો સાહેબ ખરેખર ખેડૂતને બહુ તકલીફ પડે. કારણ કે આવી ગરમી, આજે કેટલી ગરમી છે. અમે ફક્ત વિડીયો બનાવવાનું કામ કરી છતાંય પલળી જઈએ છીએ સાહેબ. એટલી સખત ગરમી છે. અને આવી ગરમીમાં ખરેખર ખેડૂત મજૂરી કરે એને સલામ છે, બરોબર છે. અને માર્કેટમાં માલ લઈને આવે પણ છતાંય જે ભાવ વેચાય છે એ ભાવ લઈને જાય છે, એને પણ સલામ છે. અને જો માર્કેટમાં લીલી ડુંગળી આવી છે અને શેડે આ નંબરની ક્વોલિટી છે. અને શું ભાવ મૂક્યા છે? 60 રૂપિયા. 60 રૂપિયા કિલો. 60 રૂપિયા કિલો ને? 60 રૂપિયા કિલોના ભાવ મૂક્યા છે. જો કારણ કે અત્યારે એમાં આવક ઓછી છે એટલે ભાવ સારા મળી રહ્યા છે. અને જો માર્કેટમાં આવી છે સુરતી પાપડી.
એક નંબર માલ છે, એકદમ ઝીણી સાઈઝ સુરતી પાપડી, અને અત્યારે એનો 100 રૂપિયા કિલો છે. 100 રૂપિયા કિલોનો ભાવ છે. જો એક નંબર માલ છે મરચામાં, સ્વાતિ મરચા છે, અને છેડે ભાવ મૂક્યા છે 40 રૂપિયા. કેમ 40 રૂપિયા ને? 40 રૂપિયા કિલો. ખાસ કરીને અમારા ડીસામાં ભીંડાની આવક ખૂબ છે. અહીંના લોકલ ભીંડા જે અત્યારે બહુ ચાલે છે, અને વચમાં 2-3 દિવસ ભાવ ઓછા મળ્યા હતા, પણ અત્યારે થોડા ભાવ સુધરી ગયા છે, એટલે ખેડૂતો માટે સારું કહેવાય. જય માતાજી. કયા ગામથી લઈને આવ્યા છો? નવાથી લઈને આવ્યા છો, બરોબર. જો ભીંડાની રિક્ષા ભરીને આવ્યા છે, અને ભીંડા પણ સારા છે, બરોબર. અને ખેડૂત મહેનત કરે ને એને 2 રૂપિયા મળે તો ખૂબ સારું. શું કહેવા ભાઈ? બહુ ભાવ મળે તો બહુ સારું, બરોબર. અત્યારે થોડા સારા ભાવ છે ભાઈ, સારા છે. આ છે ડીસાની શાક માર્કેટ, અને ખાસ કરીને અમારે જોવા મળશે જ્યાં જોવે તો ભીંડા. જુઓ ટોટલ ભીંડા, રિક્ષાઓ, ગાડીઓ, જાણે 10 લાખની ગાડી હોય કે 1 લાખ 1.5 લાખની રિક્ષા હોય, છતાંય ભીંડા જ અને ભીંડા જ. અને મોટી ગાડીમાં ઇકોમાં જોવો ત્યાં બહારથી ગાડી આવે છે, ટમાટરની જ છે લગભગ, ટમાટા ના કે ડુંગળી ખાસ કરીને. જો ટમાટરની જ ગાડી હશે લગભગ, બેંગ્લોરથી ટમાટરની ગાડી લાવે છે. માર્કેટમાં જો ટામેટા આયા છે, એક નંબર માલ છે, બમ્પર સાઇઝ, સુપર ક્વોલિટી, બરોબર. અને વેપાર થયા છે 25 રૂપિયાના ભાવે. જો આખી કેરેટ 25 રૂપિયાના ભાવે, એટલે 25 રૂપિયા કિલો. કેરેટમાં જે ઉતરે અલગ, બરોબર. 25 કિલો 26 કિલો કેરેટ નીકળે છે વજનમાં. ખેડૂત રિક્ષા ભરીને મરચા લઈને આવ્યા છે. સ્વાતિ મરચા છે, એક નંબર માલ છે ટોટલ. જો અને આ સ્વાતિ છે. જો મરચાનો સ્ટોક છે, ખેડૂતની મહેનત દેખાઈ આવે છે ભાઈ. સારા મરચા છે. શેઠ જૂના છે કે નવા મરચા? નવા મરચા છે, અને જો એક નંબર માલ છે. અને અહીંયા થશે હરાજી. શ્રીરામ આલુ ભંડારમાં મરચાની હરાજી જ થાય છે, અને આપણા વેપારી બેઠા જ છે ખાસ કરીને હરાજી કરવા માટે. જય માતાજી. શું બજાર પડશે આજે? 50 રૂપિયા કેટલું? મરચે 50 રૂપિયા. જો હવે જે બજાર પડે એ શેઠ હરાજીમાં જો એક નંબર માલ છે. હવે શું હરાજીમાં ભાવ આવે છે? જો ટોટલ મરચાના વેપાર છે અહીંયા, અને વેપાર ચાલુ છે. શું બજાર પડે છે શેઠ મરચામાં? શું બજાર પડે છે મરચામાં અત્યારે? 25 થી મળીને 25 રૂપિયાની બજાર પડે છે ને? પછી જેવી ક્વોલિટી એવા ભાવ છે. જો 25 રૂપિયાની બજારથી અહીંયા ચાલુ છે વેપાર. ઇકો ભરીને આવ્યા છે ખેડૂત મરચા, અહીંયાના લોકલ મરચા છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના આપણા ડીસા શાક માર્કેટના આજના ભાવ. ભાવ થોડા ઊંચ નીચે હોઈ શકે, અનેક દુકાને અલગ અલગ ભાવ હોય છે, બરોબર છે. પછી ક્વોલિટી વાઇઝ ભાવ હોય છે. જેવી ક્વોલિટી સારી, ક્વોલિટીના સારા ભાવ આવે છે. પછી હરેક દુકાને 1-2 રૂપિયાનો ડિફરન્ટ પણ રહે છે, બરોબર છે. અમુક જગ્યાએ હરાજી થાય છે. લોકલની ગરાગી છે અહીંયાની, કોઈ એક જબલા 2 જબલામાં ભાવ થોડા ઊંચા પડે છે, પણ જે માર્કેટ બાય મતલબ કે લોટનો માલ જાય એમાં કદાચ 1-2 રૂપિયા નીચા પણ રહેતા હોય છે, જે ખાસ નોંધ લેવી, બરોબર છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય બાબારી. લાઈક કરજો, ફોલો કરજો, ને વિડીયોને શેર કરજો પાછા. જય બાબારી. જય બાબારી. ડીસાનું એપીએમસી માર્કેટ એટલે શાક માર્કેટ, બરોબર છે. બનાસકાંઠા જો જય માતાજી. આ ટોટલ લોડિંગ ગાડીઓ છે. અહીંયા બધી લોડિંગ ગાડીઓ લાગે છે, અને રિક્ષાઓ પણ અહીંયા જ હોય છે, જે અહીંયા લોકલ ફેરા કરે છે. કેમ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. થોડા વિડીયોને શેર કરતા રહેજો અમારો. કમ્પ્લીટ કરો, લાઈક કરી કમ્પ્લીટ. બસ તારે. જય માતાજી. જય માતાજી કાકા. કયા ગામના છો? વાસણા. અને શાકભાજી લઈને આવ્યા છો કે લેવા આવ્યા છો? લેવા આવ્યા છો, બરોબર. વેપારી છો.
જય માતાજી. જય માતાજી. દીના જય માતાજી. જય માતાજી. અને આજે ગરમી કંઈક ઓર જ છે ભાઈ. કોલેજ ગરમી પડે છે. કદાચ વરસાદની ગરમી છે એટલે વરસાદ 100% થઈ જશે. બરોબર.